અમદાવાદ સહિત રાજ્યમાં ગરમીનો પારો ઉંચકાતા ગરમીનો પ્રકોપ વધ્યો છે। ગરમીના લીધે વડોદરામાં વધુ 2 વ્યક્તિઓના મોત નિપજ્યા છે, ત્યારે અમદાવાદમાં મંગળવારે મહત્તમ તાપમાન 44.1 ડિગ્રી નોંધાતા બપોરના સમયે અગનગોળા વરસાવતી ગરમી પડી હતી। બીજી બાજુ ભાવનગરમાં 43.6 ડિગ્રી, ગાંધીનગરમાં 43.4 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 4-5 દિવસ મહત્તમ તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી ગગડશે। અમદાવાદમાં મંગળવારે મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2.2 ડિગ્રી વધુ નોંધાયું છે। ચામડી દઝાડતી ગરમીની સાથે સાથે અસહ્ય ઉકળાટ રહેતા લોકો પરસેવે રેબઝેબ થયા હતા। આગામી એક સપ્તાહ સુધીમાં અમદાવાદ સહિત રાજ્યભરમાં વરસાદી માહોલ રહેવાની કોઈ જ શક્યતા ન હોવાના સંકેતો હવામાન વિભાગે આપ્યા છે। વડોદરાના પ્રતાપનગર વિસ્તારમાં રહેતા 44 વર્ષીય મુકેશભાઈ સંપતભાઈ માળીને 22મીએ તબિયત લથડતા સારવાર માટે સયાજી હોસ્પિટલના હીટ સ્ટ્રોક વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું।